કેમ છો મિત્રો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મારા મત મુજબ લોસમાં તો ન હોવા જોઈએ, પણ છતાંય ઓવર ટ્રેડિંગ કર્યું હશે તો એનો કોઈ ઈલાજ છે નહીં ભાઈ. કેમ કે ઘણી વખત મેં તમને સમજાવ્યું છે કે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ જ્યારે કોઈ મોટી બની જાય ત્યારે જ્યાં સુધી એમાં પણ ખાસ એક્સપાયરીના દિવસે બની જાય તો પછી ન્યુટ્રલ થવું પડે. યા તો આ કેન્ડલ પછી એક વસ્તુ સમજજો, અહીંયાથી ગઈકાલના એક્ઝેક્ટ આપણે લગભગ 10 મિનિટ પહેલાં મેં તમને એક વિડીયો સેન્ડ કર્યો હતો અને એમાં પણ મેં ક્લીન કીધું હતું કે જો માર્કેટની ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ નિયર રજિસ્ટન્સ ઓપન થાય અને નીચે આવે પણ આ ક્લોઝિંગને બ્રેક ન કરે ને, બરાબર, તો અહીંયાથી અપસાઇડ માટેનો ટ્રેડ બની શકે, પણ કઈ કન્ડિશનમાં? લેવલ ઉપર હોય તો, નહીતર બની શકે લેવલ સિવાય તમે આ કોલનો ટ્રેડ લઈ શકો નહીં. રીઝન શું છે? અને પરફેક્ટ લેવલ ઉપર પણ શું થવું જોઈએ તો કે સપોર્ટ લેવો જોઈએ. આપણે કોલના પ્રીમિયમમાં જોશું, બરાબર. હવે આવડી મોટી સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ પછી ક્લોઝિંગે આવીને જો એની એક 5 મિનિટની કેન્ડલ હોલ્ડ કરી છે, એનો મતલબ એ છે કે માર્કેટ અહીંયા હોલ્ડ થયું છે ભાઈ, બરાબર. આ મગજમાં ફિટ કરી લેવાનું. અને અહીંયાથી મેં તમને એક લેવલ શેર કર્યું હતું કે ભાઈ આ બોક્સ જ્યાં સુધી બ્રેક ન થાય ને ત્યાં સુધી સેફ ટ્રેડરે માર્કેટમાં એન્ટ્રી ન લેવી, બરાબર. કેમ કે 25,124 ઘણી વખત હું સમજાવું છું, જ્યાંથી ઓપન થયું માર્કેટ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ જે બનાવે છે ને એ હાઈ, આ આપણો રજિસ્ટન્સ નથી. હવે આ આપણો રજિસ્ટન્સ છે. માર્કેટે થોડું ટ્રેપ કર્યું છે, બાકી માર્કેટને શું થવું જોતું હતું તો કે આ હાઈની નિયર બાય પણ જવું જોઈએ નહીં, આ એરિયામાંથી રિજેક્શન આવવું જોઈએ, પણ એવું થયું નહીં. માર્કેટે કન્ટિન્યુ આ ટ્રેન્ડ લાઇનને ફોલો કરી છે, બરાબર, અને લાસ્ટમાં ત્યાં સુધી આવ્યું. હવે ક્લીન વસ્તુ છે કે ભાઈ આની અંદર તો શું તમે કરવાના એમ, એટલે મેં ક્લીન ભાષામાં એક મેસેજ શેર કર્યો હતો કે બોક્સની અંદર સેફ ટ્રેડરે દૂર રહેવું. બાકી ન્યૂ ચાર્ટ નાખ્યા હતા, નવા જે ચાર્ટ શેર કર્યા હતા મેં તમને, બરાબર, તો એની અંદર 2 મૂવમેન્ટ હતી, સારામાં સારી મૂવમેન્ટ હતી. કેવી? સારામાં સારી. કોલના પ્રીમિયમમાં પણ 2 મૂવમેન્ટ હતી, જોઈ લઈએ. સૌથી પહેલાં જોઈએ કોલનું પ્રીમિયમ. હવે જો ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ જ્યારે ક્લોઝ થઈ ને, ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ જ્યારે ક્લોઝ થઈ, બરાબર, ત્યારે અહીંયા હતું માર્કેટ. અહીંયાથી અહીંયા શું કર્યું તો કે પુલ બેક પણ લીધું. તો અહીંયાથી આપણી એન્ટ્રી નથી બનતી કેમ કે આપણું લેવલ 39 છે. ક્યાં? 39. પણ આ લેવલ ઉપર આ એક કેન્ડલ હોલ્ડ થઈ છે, દેખાય છે, સાવ નાની એવી. 5 મિનિટ માર્કેટે આ ઝોનને બ્રેક કર્યું નથી. એનો મતલબ કે અહીંયા માર્કેટ સપોર્ટ લે છે ભાઈ. તો અહીંયાથી એક એન્ટ્રી બની શકે. ક્યાં સુધી? 72 સુધી. ક્યાં સુધી? કેમ કે સ્ટ્રોંગ નેગેટિવ કેન્ડલ હતી તો આપણે આ હાઈ પણ વિચારાય નહીં. આપણું લેવલ આવે આપણે એક્ઝિટ કરી દો. અહીંયાથી ઉપર જાય છે તો જવા દો, આપણે કોઈ વાંધો છે નહીં, બરાબર. અહીંયાથી ફરી પાછું એ ઉપર નીચે આવ્યું, ફરી ઉપર ગયું અને ફરી ક્યાં આવ્યું? નીચે. અહીંયા એક સરસ મજાની પિન બાર કેન્ડલ બનાવી છે. લાઈવ ચર્ચા પાર્ટ 1ની અંદર આ કેન્ડલ મેં સમજાવી હતી તમને કે સપોર્ટ એરિયા ઉપર જો આ કેન્ડલ મળશે, બરાબર, તો એનો 15 મિનિટનો જે હાઈ છે ને ત્યાં સુધી આનો ટાર્ગેટ મળી શકે. અને એક્ઝેક્ટ એ એરિયા સુધી માર્કેટ ગયું. તો એક ટ્રેડ આ હતો, બીજો આ હતો, બરાબર. હવે જોઈ લ્યો પુટનું પ્રીમિયમ કે એમાં કંઈ હતું આપણા પ્રીમિયમમાં. એ પછી તો મેં શેર કર્યા હતા એ પ્રીમિયમ તો અલગ જ છે, બરાબર. પણ આપણા પ્રીમિયમની અંદર પણ સારી એવી ઓપોર્ચ્યુનિટી હતી પુટની અંદર. પુટની અંદર જે લોકોને ખ્યાલ પડે છે એ લોકોને ખબર હશે કે 16ની આજુબાજુ બેઝ ક્રિએટ થયો હતો અને અહીંયાથી સરસ મજાની
લગભગ 30-35 એટલે કે 2x ફંડની મૂવમેન્ટ મળી. એના પછી પણ ફરી પાછું બેઝ ઉપર નીકળું ક્યાંથી 16થી 40, બરાબર. તો ભાઈ 2x થાય છે. આ મૂવમેન્ટ ઓછી કહેવાય નહીં. લાસ્ટમાં પણ અહીંયા આ એક સપોર્ટ ક્રિએટ થયો હતો અને અહીંયાથી લગભગ અહીંયા પણ 2x 6-7થી પ્રીમિયમ ક્યાં ગયું છે 16 સુધી, બરાબર. તો આવી મૂવમેન્ટ કેપ્ચર કરવા માટે માર્કેટને ડીપલી વોચ કરવું પડે, બરાબર. તો આ પોસિબલ છે. હવે આ બધું તો ઠીક છે, ચલો બીત ગઈ સો બાત ગઈ. હવે આવતીકાલે શું થઈ શકે, મેઇન વસ્તુ એ મુદ્દો, બરાબર. વધારે મગજમારીમાં આપણે પડશું નહીં. આવતીકાલ માટે મહત્ત્વના લેવલો જો, સેફ ટ્રેડર માટેના લેવલ છે 25,140 અપસાઇડ માટે, બરાબર. આની ઉપર પ્રાઇઝ એક્શન સાથે 2-15 મિનિટની કેન્ડલ ક્લોઝ થાય તો માનશું કે ઉપર પણ જશે. ડાઉન સાઇડ માટે સેફ ટ્રેડર માટે આ લેવલ 25,029. આને બ્રેક કર્યા પછી જ આપણે માનશું કે માર્કેટ નીચે પણ જશે, બરાબર. હા, આ એરિયામાં ક્યાંક મળે, બરાબર, તો 25,076 અને 25,070 અહીંયા સુધી આપણે વિચારી શકીએ. અહીંયાથી રિજેક્શન આવે તો આ એરિયામાંથી, અને જો આને બ્રેક કરે ને તો પછી અહીંયા સુધી આપણે વિચારી શકાય, બરાબર. હું પર્સનલ એવું ઈચ્છું છું કે માર્કેટ અહીંયાથી ઉપર જાય, અહીંયાથી કોઈ નેગેટિવ કેન્ડલ બનાવે અથવા તો ઉપર ખોલીને જ અહીંયા નેગેટિવ કેન્ડલ બનાવે, બરાબર. પછી એનો લો બ્રેક થાય, બરાબર, તો અહીંયાથી એક એન્ટ્રી બની શકે. 50% ક્વોન્ટિટી અહીંયા બુક કરી શકાય અને 50%ને અહીંયા સુધી હોલ્ડ કરી શકાય, બરાબર. આ કન્ડિશનમાં ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થયું આ એરિયામાં, અહીંયાથી સપોર્ટ લઈને ઉપર જાય અને જો આ લેવલને બ્રેક કરે ને 25,076ને, બરાબર, તો અહીંયા સુધી બલિદાન દઈ શકાય અને 30% ક્વોન્ટિટી આ લેવલ માટે હોલ્ડ કરી શકાય. 80% ક્વોન્ટિટી અહીંયા બુક થઈ જવી જોઈએ. ક્યાંથી બાય કરાય? અહીંયાથી. સેલ ક્યાંથી કરાય? અહીંયાથી, બરાબર. સમજો આ વસ્તુ કે આપણી એન્ટ્રી અને એક્ઝિટ ક્યાં હોવું જોઈએ, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો, વધારે મગજ વાપરતા નહીં. કોઈ એવું હશે તો ટેલિગ્રામમાં શેર કરવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલાં જોઈ લઉં 25,200નો સી. આજે તો કમ્પ્લીટ ચાલે છે ને વિડીયો, એ જરા કોમેન્ટમાં જણાવજો એટલે મને પણ ખ્યાલ પડે, કેમ કે આજે ઘણા ધરખમ સુધારા કર્યા છે. હવે તમારા નસીબ. હવે મારા મત મુજબ આ પ્રીમિયમમાં એક સારામાં સારી રાઇટ વેલ્યુએશન ક્યાં છે? 32A. ક્યાં? 32A. જો આ પ્રીમિયમ અહીંયા મળે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો 56 અને 77 સુધીના ટાર્ગેટ મળી શકે. આ પહેલી કન્ડિશન. બીજી કન્ડિશન, ધારી લ્યો કે આ પ્રીમિયમ અહીંયા ઓપન થઈ ગયું 113ની આજુબાજુ, બરાબર, તો પછી આ ડીપ આવે, અહીંયા સપોર્ટ લેતું દેખાય તો નાના એવા સ્ટોપ લોસથી ફર્સ્ટ ટાર્ગેટ 113 અને આને જો બ્રેક કરી દે ને તો 144 સુધી બલિદાન દઈ શકે, બરાબર. આટલું ક્લિયર. પણ કન્ડિશન એ ગેપ અપ ઓપન થાય તો, બરાબર. ધારી લ્યો કે આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું અને યા તો અહીંયા સપોર્ટ લઈ લીધો અથવા તો આ ક્લોઝિંગની નિયર બાય આવીને સપોર્ટ લીધો ક્યાંય અને અહીંયાથી એન્ટ્રી થાય તો મારા મત મુજબ 178 સુધીના ટાર્ગેટ આવી શકે. પણ કઈ કન્ડિશનમાં? ગેપ અપની કન્ડિશનમાં. એની અંદર અહીંયાથી એન્ટ્રી થાય, અહીંયા આપણી 30% ક્વોન્ટિટી બુક થાય, અહીંયા બાકીની 30 થાય અને 40% ક્વોન્ટિટી અહીંયા સુધી હોલ્ડ રહી. આવું થઈ શકે, બરાબર. આવું હું કરીશ, બરાબર, જો આ સેટઅપ મને મળશે તો, કે માર્કેટ હેવી ગેપઅપ મળે તો, બરાબર. બાકી એક ઓપોર્ચ્યુનિટી અહીંયા ગોતજો અને બીજી ઓપોર્ચ્યુનિટી આટલું ગેપઅપ ખુલે તો અહીંયા, બરાબર, અથવા તો અહીંયા આ બે એરિયા 56 યા 77, બરાબર, આ બે એરિયામાં મળી શકે. આ મિડલમાં ક્યાંક ઓપન થઈ જાય તો 56 સુધી આવી શકે અને અહીંયા ઓપન થઈ જાય અને અહીંયા સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો આ ટાર્ગેટ માટે બેસી શકાય 113ના, બરાબર. આટલું ક્લિયર. સ્ક્રીનશોટ મારી લેજો.
પુટનું પ્રીમિયમ જોઈ લો. પુટના પ્રીમિયમ પાસે ખાવા પીવાનો એક સપોર્ટ છે. સપોર્ટ કહું તો સપોર્ટ, બેઝ કહું તો બેઝ. પણ સરસ મજાની પિન બાર કેન્ડલ છે, બરાબર, એ પણ સપોર્ટ એરિયા ઉપર. હવે જો આ પ્રીમિયમ આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ કરે, કોની ઉપર? 76ની ઉપર. મતલબ આની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ ફરજિયાત, આ જે હાઈ છે ને આની ઉપર, બરાબર. અને પછી પાછું જો ડીપ મળે તો આને ચાલી શકાય અને અહીંયાથી પકડી શકાય. અને અહીંયાથી પકડ્યા પછી જો 97ને બ્રેક કરી દે ને તો 130 સુધી બલિદાન દઈ શકાય, બરાબર. આવું હું પર્સનલ કરીશ અને 130ની ઉપર નીકળે તો 163 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે. બ્લાસ્ટ મૂવમેન્ટ કેવી? બ્લાસ્ટ. કાલે આપણે વિડીયોમાં વિચારશું કે આવું થાય તો 61ની નીચે જાય તો આને આપણે ભૂલી જઈશું. ન્યુટ્રલ માઇન્ડસેટ રાખવાનું. લેવલ ઉપર મળે લાઈવ માર્કેટ, એક વસ્તુ યાદ રાખજો, લાઈવ માર્કેટની અંદર મારો વ્યૂ કોઈ પણ હોય, પણ ઓફ માર્કેટની અંદર મેં જે એનાલિસિસ કરેલું હશે એ 99%ની એક્યુરેસી હશે, યાદ રાખજો. કદાચ લાઈવની અંદર મારી પણ સાયકોલોજી ખરાબ થઈ શકે, પણ ઓફ માર્કેટની અંદર મતલબ કે ક્લોઝ માર્કેટની અંદર સાયકોલોજી ક્યારેય ખરાબ થાય નહીં. આ સ્ટ્રક્ચર મને દેખાય છે કે આમાં જો આ રીતનું બને કે 5 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આ લો બ્રેક ન થાય પહેલાં અહીંયા આવી જાય અને પછી જો આ ડીપ માર્કેટ મળે અને અહીંયાથી તમારી એન્ટ્રી થાય અને જો 97ને બ્રેક કરે ને તો ધીમે ધીમે 130, 163 આવી શકે. આવું આનું સ્ટ્રક્ચર કે છે, બરાબર. તો સમજદાર કો ઇશારા કાફી, બરાબર. આજે શું કર્યું છે તમે બધા મિત્રોએ એ જરા મને કોમેન્ટમાં જણાવજો કે આજના સાઇડવેઝ ભર્યા માર્કેટમાં કેટલા મિત્રોએ ઓવર ટ્રેડિંગ કર્યું છે, બરાબર. વિડીયો થોડો લેટ થઈ ગયો છે એટલે વધારે ચર્ચા આપણે નથી કરતા, કેમ કે આ ઓબીએસના સેટિંગ આખું બધું નવેસરથી કર્યું એટલે થોડી વાર લાગી ગઈ. પણ શું કર્યું છે શું નહીં એ કોમેન્ટમાં મને ખાસ જણાવજો, બરાબર. અને ઓછામાં ઓછી 30 કોમેન્ટ તો હોવી જોઈએ, કેમ કે 150 વ્યૂની સામે 30 કોમેન્ટ તમામની હોવી જોઈએ, બરાબર. કેમ કે અમે આટલી મહેનત કરવા છતાં પણ જો તમારી કોમેન્ટ ના આવે, પોઝિટિવ કે નેગેટિવ કોઈ પણ, એમ તમે શું કર્યું છે એ તો કમસે કમ વ્યૂ આપો, તો જેથી કરીને મને તમારી ભૂલો શું થાય છે એ નેક્સ્ટ વિડીયોમાં કવર કરવાનો ખ્યાલ પડે. તો તમામ મિત્રો ફરજિયાત કોમેન્ટ કરજો, પ્રોફિટ હોય, લોસ હોય, કોઈ પણ હોય, બરાબર. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં ને ઓછામાં ઓછા 5 થી 7 મિત્રોને આ વિડીયો શેર કરજો, બરાબર. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.